Hello everyone. Let us continue our lecture on object oriented programming concepts. In previous lecture, we have started with this unit and we have seen what is object, what is class, and we have also seen method overloading. In this lecture, we will learn about the constructors. Constructors are same as the method but having class name as its name and no return values. કન્સ્ટ્રક્ટર્સ જે છે એ મેથડ્સ જેવી રીતે જ ડિફાઇન કરવામાં આવે છે પણ એનું નેમ જે છે એ ક્લાસનું જે નેમ હોય એઝ ઇટ ઇઝ જે છે રાખવામાં આવે છે અને એની રિટર્ન વેલ્યુ હોતી નથી. કન્સ્ટ્રક્ટર ઇઝ યુઝડ ફોર કન્સ્ટ્રક્ટિંગ વેલ્યુઝ ઓફ પેરામીટર્સ. આપણે જે ક્લાસ વેરિયેબલ લઈએ છીએ એની વેલ્યુ કન્સ્ટ્રક્ટ એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવા માટે આપણે કન્સ્ટ્રક્ટરનો જનરલી યુઝ કરતા હોઈએ છીએ. કન્સ્ટ્રક્ટર ઇઝ કોલ્ડ ઓટોમેટિકલી વેન ધ ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટેડ. આપણે જાવા પ્રોગ્રામિંગની અંદર મેઇન ફંક્શનમાં જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ કોઈપણ ક્લાસનો ત્યારે આ કન્સ્ટ્રક્ટર જે આપણે ક્લાસમાં ડિફાઇન કર્યો છે એ કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થાય છે. જ્યારે આપણે મેથડ જે છે એને કોલ કરવા માટે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે છે. There are three types of constructor. One is default constructor, second is parameterized and copy constructor. Copy constructor જે છે એ is a one type of parameterized constructor. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એટલે કે જેની અંદર આપણે કોઈ પેરામીટર આપતા નથી વિધાઉટ પેરામીટર એને નોન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર પણ કહેવામાં આવે છે. બિકોઝ એ જે કન્સ્ટ્રક્ટર જે છે એના ખાલી ક્લાસનું નેમ હોય છે ઓપનિંગ અને ક્લોઝિંગ રાઉન્ડ બ્રેકેટ્સ હોય છે. એની અંદર આપણે ઇનિશિયલાઇઝેશન ઓર આપણે જે ઇનિશિયલ લેવલ પર પ્રોગ્રામમાં એડ કરવાનું હોય એ આપણે એડ કરી શકીએ છીએ અને જેની અંદર કોઈ પેરામીટર આપણે પાસ કરતા નથી એને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઓર નોન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. ધેન છે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. ઇન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર વી આર પાસિંગ સમ આર્ગ્યુમેન્ટ વાઇલ ક્રિએટિંગ ઓબ્જેક્ટ. જ્યારે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાની સાથે આપણે અમુક પેરામીટર પાસ કરીએ છીએ અને જે પેરામીટર કન્સ્ટ્રક્ટરમાં પાસ થાય છે ધીસ ઇઝ નોન એઝ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. પછી છે કોપી કન્સ્ટ્રક્ટર. કોપી કન્સ્ટ્રક્ટર મીન્સ કે કન્સ્ટ્રક્ટર કે જે એક ઓબ્જેક્ટની વેલ્યુ બીજા ઓબ્જેક્ટમાં કોપી કરે છે અને એની અંદર આપણે જે ઓબ્જેક્ટની કોપી જોતી હોય એ ઓબ્જેક્ટ આપણે એઝ અ પેરામીટર પાસ કરવો પડે છે. એટલા માટે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર પણ કહી શકાય છે. બિકોઝ આપણે પેરામીટર પાસ કરીએ એને આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહીએ છીએ. તો કોપી કન્સ્ટ્રક્ટની અંદર આપણે અલ્ટિમેટલી ઓબ્જેક્ટ પાસ કરીએ છીએ કે જેની આપણે કોપી ક્રિએટ કરવી છે તો એને પણ આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કહી શકીએ છીએ. હવે કોપી કન્સ્ટ્રક્ટર જે છે આપણે જે ઓબ્જેક્ટની કોપી ક્રિએટ કરવી હોય એને આપણે બ્રેકેટમાં પાસ કરીએ છીએ અને જેની અંદર આપણે કોપી ક્રિએટ કરવી હોય એના થ્રુ આપણે મીન્સ કન્સ્ટ્રક્ટર જે છે ઇન્વોક કરવાનો હોય. મીન્સ એ કન્સ્ટ્રક્ટર જ્યારે ક્રિએટ થતું હોય એની અંદર વેલ્યુ કોપી થાય છે. હવે કન્સ્ટ્રક્ટરની કોપી કરવી એટલે શું? ઓબ્જેક્ટની કોપી કરવી એટલે શું? એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટમાં કોપી કરવું એનું મિનિંગ શું થાય? તો કે ઓબ્જેક્ટ્સની અંદર બે જ વસ્તુ હોય વેરિયેબલ્સ અને મેથડ. બિકોઝ ક્લાસની અંદર આપણે બે જ વસ્તુ ડિફાઇન કરીએ છીએ ઓનલી methods and variables. Copying one object into another object means copying values of variable into another values, right? In another variables. એટલે કે એક ઓબ્જેક્ટના વેરિયેબલની કોપી તમે બીજા ઓબ્જેક્ટના વેરિયેબલમાં કરો છો જેને શું કહેવાય છે એક ઓબ્જેક્ટની બીજા ઓબ્જેક્ટમાં કોપી કરવી. તો આ કોપી કરવા માટે કોપી કન્સ્ટ્રક્ટર જે છે એ યુઝ થાય છે. After this, we will see one example in which we will implement default constructor, parameterized constructor, copy constructor, constructor overloading and passing object
એઝ અ પેરામીટર. બરાબર, આ બધા જ ક્વેશ્ચન્સ જે છે કન્સ્ટ્રક્ટર રિલેટેડ, એના માટે આપણે એક કોમન એક્ઝામ્પલ જોઈશું કે જેથી કરીને તમારે એક્ઝામમાં એક જ એક્ઝામ્પલ ફોલો કરવો પડે. દેટ વિલ બી હેલ્પફુલ ફોર યુ. લેટ અસ સી દેટ એક્ઝામ્પલ. So now let us see the example of constructor. First we will see the example of default constructor, then we will move towards the parameterized constructor and copy constructor. For that, first we have to create one class so that we can create the constructor of this name. First, create a class whose name is const, means the short form of constructor, right? Now, inside this class, first we will create the constructor. As we know that the constructor means the method having the same name of class. હવે આપણે સ્ટાર્ટિંગમાં એક ક્લાસ ક્રિએટ કર્યો છે, એની અંદર આપણે પાછું એ જ નામનું કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવાનું છે મેથડની જેમ જ. એમ આપણે વોઇડ ડિસ્પ્લે લીધી હતી, પછી વોઇડ અસાઇન લીધી હતી, તો એ મેથડ્સની જેમ જ આપણે એક મેથડ લેવાની છે કે જેનું નામ ક્લાસના નામ જેવું જોઈએ. તમે જોઈ શકો છો કે ઉપર ક્લાસનું નામ જે છે CONST, રાઈટ, કોન્સ્ટ. એવી જ રીતે ક્લાસનું નામ પણ રાખ્યું છે CONST, કોન્સ્ટ. બરાબર, તમે કોઈ પણ નામ લઈ શકો છો, પણ બંને સિમિલર હોવા જોઈએ, તો જ આપણે આને કન્સ્ટ્રક્ટર કહી શકીએ છીએ. In constructor, simply I am giving one statement, system.out.println default constructor. Now, જ્યારે પણ આ કોલ થશે, બરાબર, કન્સ્ટ્રક્ટર, ત્યારે આ જે system.out.println અંદર આપણે જે લાઈન લખીએ છીએ એ લાઈન જે છે એક્ઝિક્યુટ થશે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરવાળી. નાવ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઇઝ ડન. હવે આપણે જે ક્લાસ ક્રિએટ કર્યો છે એનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. ઓબ્જેક્ટ ક્રિએટ કરશું એટલે આ કન્સ્ટ્રક્ટર જે છે ઓટોમેટિકલી કોલ થશે. તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે હું એક ડિફરન્ટ ક્લાસ લઉં છું, બરાબર, અને એ ક્લાસની અંદર હું મેઇન ફંક્શન લઈશ. હવે આપણે જનરલી આ સ્ટ્રક્ચર ફોલો કરીએ છીએ કોઈપણ પ્રોગ્રામના કન્સેપ્ટ સમજવા માટે. એવી રીતે ક્લાસ બનાવીએ છીએ, પછી મેઇન ફંક્શન માટે આપણે ઓલવેઝ સેપરેટ ક્લાસ બનાવશું, કોડ રીડેબિલિટી બેટર થાય એટલા માટે. હવે બીજો જે ક્લાસ બનાવ્યો છે એ છે પબ્લિક ક્લાસ કોન્સ્ટ ડેમો, બરાબર, કન્સ્ટ્રક્ટર ડેમો. પબ્લિક એટલા માટે રાખ્યું છે કે બિકોઝ આપણે એની અંદર મેઇન ફંક્શન રાખીએ છીએ અને એ ક્લાસ જે છે એ JVMને એક્સેસિબલ હોય એટલા માટે આગળ પબ્લિક કીવર્ડ લગાડ્યું છે. હવે આ જે ક્લાસ જે છે એની અંદર મેઇન ફંક્શન લીધું છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ, બરાબર. તો સ્ટ્રિંગ આર્ક્સ નામનું જે મેઇન ફંક્શન લીધું છે એની અંદર હવે આપણે ઉપરનો જે ક્લાસ બનાવ્યો છે એનો આપણે ઓબ્જેક્ટ બનાવશું. ઓબ્જેક્ટની સિન્ટેક્સ એ ટાઈપની છે, ક્લાસ નેમ ઓબ્જેક્ટ નેમ ઇક્વલ ટુ ન્યૂ ક્લાસ નેમ, બરાબર. એટલે તમે એ કન્સ્ટ્રક્ટર જે તમે બનાવ્યો છે એ કન્સ્ટ્રક્ટર જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો ત્યારે ઓટોમેટિકલી કોલ થશે. હવે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ આપણા ક્લાસનો કોન્સ્ટનો CONST કોન્સ્ટ C1 ઇક્વલ ટુ ન્યૂ કોન્સ્ટ, રાઈટ. અને આનાથી કેવું થશે, C1 જે છે ઓબ્જેક્ટ બનશે. C1 ઇઝ અ ટાઈપ ઓફ કોન્સ્ટ. આપણો પ્રોગ્રામ જે છે એ કમ્પ્લીટ છે, એને આપણે કોન્સ્ટ ડેમોના નામથી સેવ કરવું પડશે બિકોઝ મેઇન ફંક્શન એની અંદર અવેલેબલ છે. હવે આપણે આપણા પ્રોગ્રામને પહેલાં કમ્પાઇલ કરીએ અને પછી રન કરીએ. કમ્પાઇલ કરવા માટે જાવા સી કમાન્ડ અને પાછળ આપણે કોન્સ્ટ ડેમો ડોટ જાવા લગાડવું પડશે એટલે પ્રોગ્રામ જે છે એ સક્સેસફુલી કમ્પાઇલ થઈ જશે. જાવા સી કોન્સ્ટ ડેમો ડોટ જાવા. આ પ્રોગ્રામ જે છે આપણે પહેલાં કોન્સ્ટ ડેમો ડોટ જાવાના નામથી સેવ કરવો પડશે. અત્યારે એ પ્રોગ્રામ જે છે એનું નામ મેઇન છે એટલે આપણે એને સેવ એઝ કરી દઈએ અને એને કોન્સ્ટ ડેમો ડોટ જાવાના નામથી સેવ કરી દઈએ. આપણે પ્રિવિયસલી એક્ઝામ્પલમાં લીધું હતું એ જ રીતે કે તમે એક નોટપેડ ફાઇલમાં મોર દેન વન ક્લાસીસ એડ કરી શકો છો,
પણ તમે ફાઇલનું નામ એ જ રાખી શકાય કે જેની અંદર મેઇન ફંક્શન હોય. અને મેઇન ફંક્શન કોઈ પણ એક પેકેજ હોય તો એની અંદર મેઇન ફંક્શન જે છે એ એક જ હોય. આપણે આ નોટપેડની ફાઇલમાં મોર દેન વન મેઇન ફંક્શન એડ કરી શકીએ નહીં. બરાબર. હવે મેઇન ફંક્શન પ્રમાણે આપણે ફાઇલને સેવ કરી દીધી. અગેન હવે આપણે આ પ્રોગ્રામને રન કરશું, કમ્પાઇલ કરશું. કમ્પાઇલ જે છે સક્સેસફુલી થઈ ગયું છે. હવે આપણે આ પ્રોગ્રામને રન કરીએ જાવા કોન્સ્ટ ડેમો. બરાબર. સી પણ નીકળી જશે જાવા સીમાંથી, અને ડોટ જાવા એક્સટેન્શન પણ આપણે કાઢી નાખશું. તમે જોઈ શકો છો કે આઉટપુટ આવે છે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. રાઈટ. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર મીન્સ કન્સ્ટ્રક્ટરની અંદર કોઈ આપણે આર્ગ્યુમેન્ટ આપતા નથી. જસ્ટ સિમ્પલ કન્સ્ટ્રક્ટર છે, એની અંદર આપણે કોઈ પેરામીટર પાસ કરતા નથી. જ્યારે તમે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર નથી બનાવતા, બરાબર, ત્યારે જાવાની અંદર જેવીએમ ઓટોમેટિકલી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનાવે છે. તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો આવી રીતે, જેમ અત્યારે આપણે કર્યું એવી રીતે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ અને આપણા ક્લાસની અંદર કન્સ્ટ્રક્ટર નથી અવેલેબલ ડિફોલ્ટ, તો જેવીએમ બાય ડિફોલ્ટ ક્રિએટ કરી નાખે છે. નાવ then we will see the parameterized constructor. બરાબર. અત્યારે આપણે જે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જોયું, બરાબર, હવે આપણે જોઈએ પેરામીટરાઇઝ મીન્સ કન્સ્ટ્રક્ટર. એની અંદર આપણે કંઈક આર્ગ્યુમેન્ટ પાસ કરશું. કન્સ્ટ્રક્ટર છે એટલે નેમ ડિફરન્ટ હોવાનું નથી, સેમ ક્લાસ નેમ const in the bracket integer a. integer a is one parameter. હવે આની અંદર આપણે system.out.println એવું પ્રિન્ટ કરાવશું વેલ્યુ ઓફ એ. એની વેલ્યુ આપણે લીધી છે તો એને યુઝ કરી એની વેલ્યુ જે છે આપણે પ્રિન્ટ કરાવીએ. હવે આ જે છે બે કન્સ્ટ્રક્ટર થયા, એક છે ડિફોલ્ટ અને એક છે પેરામીટર્સ. તમે જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો તો તમે ઓબ્જેક્ટ આઈધર ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર થ્રુ ક્રિએટ કરી શકો, બરાબર, કંઈ પણ પેરામીટર ના આપો તો એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થશે. અને ઓબ્જેક્ટ ક્રિએટ કરવા ટાઈમે જો કોઈ તમે પેરામીટર પાસ કરો છો તો પછી આ જે આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ કર્યો છે એ કોલ થશે. તમે એક આર્ગ્યુમેન્ટની જગ્યાએ બે આર્ગ્યુમેન્ટ આપશો તો રન ટાઈમ એરર આવશે અને કન્સ્ટ્રક્ટર મેચ થતું મળશે નહીં. એટલે આપણે બે ટાઈપના જ ઓબ્જેક્ટ બનાવી શકશું, એક વિધાઉટ પેરામીટર અને એક પેરામીટર, તો કે ઇન્ટીજર પેરામીટર. રાઈટ. તો જ આપણે એ કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરી શકીશું. હવે આપણે કન્સ્ટ્રક્ટર બનાવ્યું છે એની અંદર આપણે એની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર એ ઇક્વલ ટુ પ્લસ એ. બરાબર. પ્લસ એટલા માટે છે સ્ટ્રિંગ એન્ડ વેલ્યુને ડિફરન્શિએટ કરવા માટે. હવે આપણે અહીંયા અગેન એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે C1. અગેન હવે એવો જ આપણે બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ C2. રાઈટ. કોન્સ્ટ C2 ઇક્વલ ટુ ન્યૂ કોન્સ્ટ. હવે આપણે અહીંયા પેરામીટર પાસ કરીએ અને પેરામીટર કેવો હોવો જોઈએ? ઇન્ટીજર. તમે મોર દેન વન પેરામીટર પાસ કરો તો એને રિલેવન્ટ કોઈ કન્સ્ટ્રક્ટર અવેલેબલ મળે નહીં. અને કન્સ્ટ્રક્ટર જે છે એ ઓટોમેટિકલી કોલ થશે જ્યારે પણ ઓબ્જેક્ટ ક્રિએટ થશે એને મેચ થતું કન્સ્ટ્રક્ટર કોલ થશે. રાઈટ. તો હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ because we have done changes in our program so that we have to again compile it. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે સેમિકોલન મિસિંગ છે. સો આપણે ત્યાં સેમિકોલન મૂકી દઈએ કે જેથી કરીને ત્યાંથી એરર રિમૂવ થઈ જાય. રાઈટ. જાવાની અંદર કોઈ પણ સ્ટેટમેન્ટ હોય એના એન્ડ ઓફ ધ સ્ટેટમેન્ટ સેમિકોલન કમ્પલસરી છે. એવા સ્ટેટમેન્ટ કે જેમાં આપણે કર્લી બ્રેકેટ્સમાં બ્લોક ડિફાઇન કરીએ છીએ, ઇફ છે, ફોર છે, ત્યાં સેમિકોલન કરવાના હોતા નથી. નાવ ધ પ્રોગ્રામ ઇઝ સક્સેસફુલી કમ્પાઇલ્ડ એન્ડ રન. તમે જોઈ શકો છો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરવાળી લાઇન જે છે એ પ્રિન્ટ થઈ જાય છે. નાવ after this parameterized constructor we will see the copy constructor. કોપી કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? તો કે કોપી કન્સ્ટ્રક્ટર એક ઓબ્જેક્ટની બીજી ઓબ્જેક્ટમાં કોપી કરે છે. ડિફોલ્ટ એટલે કે કોઈ પેરામીટર ના હોય, પેરામીટરાઇઝ એટલે કન્સ્ટ્રક્ટર વિથ પેરામીટર, અને કોપી કન્સ્ટ્રક્ટર એટલે કોઈ ઓબ્જેક્ટ
ની બીજા ઓબ્જેક્ટમાં કોપી કરવી હોય ત્યારે કોપી કન્સ્ટ્રક્ટર. હવે આપણે કોપી કન્સ્ટ્રક્ટર પહેલાં જોઈએ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ, રાઈટ. કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ જે છે એનો મિનિંગ કે તમારે બે કન્સ્ટ્રક્ટર હોય પણ પેરામીટર ડિફરન્ટ હોય. જે મેથડની અંદર હતું મેથડના નામ સેમ હોય પણ પેરામીટર ડિફરન્ટ. કન્સ્ટ્રક્ટરના નામ તો ઓલવેઝ સેમ જ હોવાના. તો આપણે જે આ પ્રોગ્રામ કર્યો છે એ અલ્ટિમેટલી શેનું એક્ઝામ્પલ છે? કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગનું. બંને કન્સ્ટ્રક્ટરના નામ સેમ છે બટ પેરામીટર્સ આર ડિફરન્ટ, રાઈટ. કોન્સ્ટ એની અંદર કાંઈ પેરામીટર છે નહીં આપણે, અને કોન્સ્ટ જે ઇન્ટીજર એ છે, બરાબર. તો એની અંદર આપણે જે છે એ પેરામીટર લીધું છે. દેટ મીન્સ ધીસ ઇઝ નોન એઝ ધ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ. તમે આ એક્ઝામ્પલ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગમાં પણ યુઝ કરી શકો છો. કન્સ્ટ્રક્ટરનો કોઈ પણ ક્વેશ્ચન હશે એના માટે હું તમને એક સિમ્પ્લિફાઈડ પ્રોગ્રામ કરાવીશ કે જે તમે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હોય, કોપી કન્સ્ટ્રક્ટર હોય કે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ હોય કે પછી પાસિંગ ઓબ્જેક્ટ હોય, તો એની અંદર તમે આ સેમ એક્ઝામ્પલ જે છે કન્સિડર કરી શકો છો. As I have told you, copy constructor means that copies one object into another object. So, પહેલાં તો આપણે એક કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવાનો છે, બરાબર. કે જેવી રીતે આપણે ઉપર બે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યા છે, એક ડિફોલ્ટ અને સેકન્ડ પેરામીટરાઇઝ. થર્ડ કન્સ્ટ્રક્ટર આપણે ક્રિએટ કરીએ અને એઝ અ પેરામીટર વી વિલ પાસ ધ ઓબ્જેક્ટ ઓફ ધીસ ક્લાસ, બરાબર. આપણે એક ઓબ્જેક્ટની બીજા ઓબ્જેક્ટમાં કોપી કરવી છે તો જે ઓબ્જેક્ટમાંથી આપણે કોપી કરવાની છે એને આપણે પેરામીટર તરીકે લઈએ. પછી આપણે એ ઓબ્જેક્ટની કોપી ક્રિએટ કરશું. ઓબ્જેક્ટની કોપી ક્રિએટ કરવી એટલે એ ઓબ્જેક્ટના વેરિયેબલ્સ કોપી કરવા, બરાબર. ઓબ્જેક્ટ્સની અંદર મેથડ અને વેરિયેબલ હોય. મેથડ અને વેરિયેબલમાંથી આપણે વેરિયેબલ્સની વેલ્યુ કોપી કરીએ એને આપણે કહીએ છીએ કોપીંગ ધ ઓબ્જેક્ટ, બરાબર. તો હવે આપણે લખ્યું છે ધીસ ડોટ એ ઇક્વલ ટુ ઓબીજે ડોટ એ. તો ઓબીજેનો જે વેરિયેબલ હશે, બરાબર, એની વેલ્યુ આપણા કરંટ ઓબ્જેક્ટના વેરિયેબલ એમાં ટ્રાન્સફર થશે. આપણે જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે એ બધા ઓબ્જેક્ટને અપ્લાય થશે. C1, C2 અને C3. આપણે 3 ઓબ્જેક્ટ ક્રિએટ કરશું તો ત્રણે ત્રણ ઓબ્જેક્ટ પાસે આ એ વેરિયેબલ હશે, બરાબર. તો હવે આપણે જે પેરામીટર તરીકે પાસ કરશું એ ઓબ્જેક્ટના વેરિયેબલની કોપી આપણા કરંટ ઓબ્જેક્ટના વેરિયેબલમાં ટ્રાન્સફર થશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું કોન્સ્ટ C3 લખું છું, બરાબર. એની અંદર અત્યારે ઇન્ટીજર વેલ્યુ પાસ કરું છું. એની જગ્યાએ હું થર્ડ ઓબ્જેક્ટ ક્રિએટ કરું C3 નામનો અને એની અંદર હું C1 અથવા C2 ટ્રાન્સફર કરું તો મારી જે વેલ્યુ હશે વેરિયેબલની એ C3ની અંદર જે છે એ કોપી થઈ જશે, બરાબર. ત્રીજો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે C3. હવે પેરામીટરમાં મારે કોઈ ઇન્ટીજર વેલ્યુ નથી સેન્ડ કરવાની, આપણે ઓબ્જેક્ટ સેન્ડ કરવાનો છે જેથી કરીને ત્રીજો કન્સ્ટ્રક્ટર ઇન્વોક થાય. હવે મેં ઓબ્જેક્ટ પાસ કર્યો છે C1, એટલે C1નો જે વેરિયેબલ હોય એની વેલ્યુ શેમાં કોપી થશે? C3ના વેરિયેબલમાં. એટલે C3 ડોટ એ ઇક્વલ ટુ C1 ડોટ એ. જ્યારે પણ આ કન્સ્ટ્રક્ટર કોલ થશે, મીન્સ કે આ C3 ઓબ્જેક્ટ ક્રિએટ થશે એટલે ઉપરનો જે થર્ડ કન્સ્ટ્રક્ટર છે કે જેની અંદર આપણે ઓબ્જેક્ટ લીધેલો છે એ કન્સ્ટ્રક્ટર ઇન્વોક થશે. ધીસ ડોટ એ એટલે C3 ડોટ એ ઇક્વલ ટુ ઓબીજે ડોટ એ એટલે C1 ડોટ એ, કારણ કે ઓબીજેમાં C1 કોપી થશે. એની પહેલાં આપણે C1 ડોટ એની વેલ્યુ સેટ કરી દઈએ. C1 ડોટ એ ઇક્વલ ટુ 3, એટલે C3 ડોટ એ પણ શું થઈ જશે? 3, બિકોઝ આપણે બ્રેકેટમાં શું પાસ કર્યું છે? C1 ઓબીજેમાં ટ્રાન્સફર થશે અને ઓબીજે ડોટ એની વેલ્યુ છે 3, એટલે ધીસ ડોટ એ એટલે C1 ડોટ એની વેલ્યુ થઈ જશે 3. હવે આપણે વેલ્યુ અસાઇન કરી છે C1 ડોટ એ ઇક્વલ ટુ 3 અને આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલની અંદર વેલ્યુ પ્રિન્ટ કરાવશું C3 ડોટ એ.
એટલે આપણે વેલ્યુ પ્રિન્ટ થશે એટલે આપણને આઈડિયા આવશે કે ખરેખર વેલ્યુ જે છે એ ટ્રાન્સફર થઈ છે કે નહીં. સો કોપી કન્સ્ટ્રક્ટર એટલે કે આપણે ખાલી વેલ્યુઝ કોપી કરવાની છે. એક ઓબ્જેક્ટના વેરિયેબલ્સની કોપી બીજા ઓબ્જેક્ટ્સના વેરિયેબલમાં મૂકવાની છે. અહીંયા એ જ થાય છે. ધીસ ડોટ એ એટલે કરંટ ઓબ્જેક્ટ કે જેના થ્રુ કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવ્યો છે. આ કન્સ્ટ્રક્ટર C3થી કોલ થયો છે તો ધીસનો મિનિંગ શું થાય? C3 બરાબર, કરંટ ઓબ્જેક્ટને રિફર કરે છે. ધીસનો યુઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ જોશું. અત્યારે એટલું યાદ રાખીએ, ધીસ જે છે એ કરંટ ઓબ્જેક્ટને રિફર કરે છે એટલે C3ને રિફર કરે છે. C3 ડોટ એ ઇક્વલ ટુ C1 ડોટ એ બિકોઝ ઓબીજેમાં કોની વેલ્યુ આવશે? C1ની. સો this is how the object is copied from one to another using copy constructor. બરાબર, તો તમે બ્રેકેટમાં જોઈ શકો છો આપણે એક ઓબ્જેક્ટ પાસ કરીએ છીએ. બરાબર, અને સાથે તમે 3 કન્સ્ટ્રક્ટર મેચ કરો તો એ 3 કન્સ્ટ્રક્ટર જે છે એ ઓવરલોડિંગ થાય છે. કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ બિકોઝ ત્રણેયમાં પેરામીટર જે છે ડિફરન્ટ છે. એકમાં ડિફોલ્ટ, બીજામાં ઇન્ટીજર, ત્રીજામાં ઓબ્જેક્ટ. બરાબર, તો અહીંયા જે આપણે ઓબ્જેક્ટ્સ ક્રિએટ કર્યા છે C1, C2 અને C3 એ 3 ઓબ્જેક્ટ્સ જે છે ડિફરન્ટ કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરશે. પહેલું ડિફોલ્ટ છે, પછી ઇન્ટીજર અને ધેન આપણે લીધું છે પેરામીટરમાં C1 એટલે થર્ડ કન્સ્ટ્રક્ટર જેની અંદર ઓબીજે હશે એ ટ્રાન્સફર થશે. C1 ડોટ ઇક્વલ ટુ 3 લીધું છે. બરાબર, એટલે C1ના એ વેરિયેબલની વેલ્યુ 3 સેટ થઈ જશે. અને કોપી કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીને આપણે C1 પાસ કરીએ છીએ અને કન્સ્ટ્રક્ટરની અંદર આપણે એવો કોડ લખ્યો છે કે C3 ડોટ એ ઇક્વલ ટુ C1 ડોટ એ થઈ જશે. ધીસ એટલે C3 અને ઓબીજે એટલે C1. અહીંયાથી જે C1 પાસ કરશું એ અહીંયા ઓબીજેની અંદર સ્ટોર થશે. બરાબર, એટલે આપણે C1 ડોટ એની વેલ્યુ C3 ડોટ એમાં ટ્રાન્સફર થઈ જશે. સો ધીસ ઇઝ હાઉ ધ કોપી કન્સ્ટ્રક્ટર ઇઝ વર્કડ. નાવ as we have seen before the constructor overloading, right? This example is also work for constructor overloading. હવે જ્યારે આમાં આપણે કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ કન્સિડર કરીએ છીએ, બરાબર, એ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગમાં આપણે કોઈ પણ 2 કન્સ્ટ્રક્ટર પણ યુઝ કરી શકીએ, 3 કન્સ્ટ્રક્ટર ઓર 4 કન્સ્ટ્રક્ટર. બરાબર, ખાલી જસ્ટ પેરામીટર જે છે એમાં વેરિએશન હોવું જોઈએ. કન્સ્ટ્રક્ટરમાં કોઈ રિટર્ન ટાઈપ હોતી નથી, લાઈક ઇન્ટીજર છે, વોઇડ છે, કોઈ પણ નહીં. કન્સ્ટ્રક્ટરની ટાઈપ કેવી હોય તો કે જેમ ક્લાસ હોય એ રીતે, તમે જે રીતે ક્લાસનું નામ આપ્યું હોય એ રીતે જ આપણે કન્સ્ટ્રક્ટરનું નામ આપવાનું થાય. હવે આપણે અહીંયા ઓવરલોડિંગનું એક્ઝામ્પલ કન્સિડર કરીએ તો ઇન્ટીજરવાળું અહીંથી આપણે રિમૂવ કરીએ તો પણ આપણી પાસે 2 કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે. હવે તમે એક્ઝામ્પલ ઉપર ફોકસ કરો તો એની અંદર ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બી આવી ગયું, પેરામીટરાઇઝ પણ આવી ગયું બિકોઝ કોન્સ્ટ ઓબીજે એ પેરામીટર પણ થાય બિકોઝ આપણે પેરામીટર પાસ કરીએ છીએ. થર્ડ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ અને ફોર્થ કોપી કન્સ્ટ્રક્ટર. ઇટ મીન્સ કે કન્સ્ટ્રક્ટર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પછી તમે આ ક્વેશ્ચન જે છે આ રીતે મેન્શન કરી શકો છો. આ સેમ એક્ઝામ્પલ તમે સિમ્પલ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ, કોપી કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ, બરાબર, એમાં તમે આ એક્ઝામ્પલ યુઝ કરી શકો છો. હવે આપણે 2 જ ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ C1 અને C2. બરાબર, એકની અંદર આપણે વિધાઉટ પેરામીટર અને બીજાની અંદર આપણે પેરામીટર તરીકે ઓબ્જેક્ટ પાસ કરીએ એટલે કોપી કન્સ્ટ્રક્ટર જે છે ઇન્વોક થશે. આ કોપી કન્સ્ટ્રક્ટર જે છે વન ઓફ ધ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે, નથિંગ એલ્સ. હવે આપણે આપણા કોડને કમ્પાઇલ એન્ડ રન કરીએ. કમ્પાઇલ કરવા માટે જાવા સી કમાન્ડ અને રન કરવા માટે જાવા. જે ફાઇલની અંદર મેઇન ફંક્શન હોય, રાઈટ, જે ક્લાસની અંદર મેઇન ફંક્શન હોય આપણે ફાઇલને એ નામથી સેવ કરવાની અને કમ્પાઇલ કરવા ટાઈમે એ જ ફાઇલનો યુઝ કરવાનો. const demo ડોટ જાવા, જાવા સી const demo ડોટ જાવા.
એન્ડ ફોર રન જાવા કોન્સ્ટ ડેમો એન્ડ પાછળથી .java એક્સટેન્શન જે છે આપણે રિમૂવ કરી દઈશું અને આગળથી જાવા સીમાંથી સી. Right, now our program is successfully compiled. Now we will run our program using java command. હવે આપણે પ્રોગ્રામની અંદર આપણને બે જ આઉટપુટ આવશે, એક તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરવાળું સ્ટેટમેન્ટ આવશે અને બીજું આપણે જે મેઇન ફંક્શનમાં વેલ્યુ પ્રિન્ટ કરાવી છે C3ની C3.a, રાઈટ, એ એની અંદર આઉટપુટમાં આવશે. અહીંયા જે છે આઉટપુટ ડઝન્ટ મેટર, કન્સ્ટ્રક્ટર મેઇનલી વેલ્યુ કન્સ્ટ્રક્ટ કરવા માટે યુઝ થાય છે. જોઈ શકો છો આઉટપુટની અંદર બે લાઇન છે, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એન્ડ વેલ્યુ ઓફ એ ઓફ C2, બરાબર. C2ના ઓબ્જેક્ટની વેલ્યુ 3 છે, રાઈટ. આની અંદર આઉટપુટ જે છે મેટર નથી કરતું, જસ્ટ કન્સ્ટ્રક્ટરનો યુઝ મેટર કરે છે કે હાઉ વી કેન યુઝ ધી કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટરનો મેઇનલી યુઝ વેલ્યુ કન્સ્ટ્રક્ટ કરવા માટે થાય છે. અહીંયા જસ્ટ આપણે આઉટપુટ જોવા માટે આપણે system.out.printlnથી આપણે કોઈ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવીએ છીએ, જેથી કરીને આપણને આઈડિયા આવે કે કન્સ્ટ્રક્ટર ઇન્વોક થાય છે. એન્ડ યુ કેન રાઇટ ધ સેમ એક્ઝામ્પલ ઇન એની ટાઈપ ઓફ કન્સ્ટ્રક્ટર ક્વેશ્ચન અબાઉટ સિમ્પલ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ એક્સેટ્રા, રાઈટ. કન્સ્ટ્રક્ટરનો કોઈ પણ એક ક્વેશ્ચન હોય તમે આ સિંગલ એક્ઝામ્પલને રિફર કરી શકો છો અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કે ગમે તે રીતે તમે એને યુઝ કરી શકો છો. હવે આ કન્સ્ટ્રક્ટરના ડિફરન્ટ ટાઈપ્સ પછી એક ક્વેશ્ચન એવી રીતે પણ તમને પૂછાય છે કે પાસ ધ પેરામીટર એઝ ઓબ્જેક્ટ, બરાબર. આપણે અહીંયા જે પેરામીટર પાસ કર્યા હતા કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગમાં, તો એક આપણે નોન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર લીધું હતું, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જેને આપણે કહીએ છીએ, બરાબર. અને એક આપણે લીધું હતું ઇન્ટીજર અને ધેન આપણે એવું લીધું હતું કે ઓબ્જેક્ટ, બરાબર. તો એને પાસિંગ ઓબ્જેક્ટ, રાઈટ, આપણે ઓબ્જેક્ટ એઝ પેરામીટર, બરાબર. આપણે પેરામીટર તરીકે કોને પાસ કરીએ છીએ તો કે ઓબ્જેક્ટને પાસ કરીએ છીએ. તો એની અંદર પણ આ સેમ એક્ઝામ્પલ આપણે યુઝ કરી શકીએ છીએ. પછી એની અંદર તમે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને રિમૂવ કરી શકતા નથી. આપણે ફર્ધર જોશું કે જો આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર રિમૂવ કરી દઈએ, આપણે ભલે કન્સ્ટ્રક્ટરનો યુઝ નથી કરતા પણ જો એને રિમૂવ કરી દઈએ તો કમ્પાઇલેશન ટાઈમે એરર આવે છે. એટલે આ એક સિંગલ ક્વેશ્ચન જે છે, સિંગલ પ્રોગ્રામ તમે વેરિયસ 5 ક્વેશ્ચન્સ માટે રિફર કરી શકો છો. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર ઓવરલોડિંગ, કોપી કન્સ્ટ્રક્ટર, પાસિંગ ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર ઇન કન્સ્ટ્રક્ટ. આપણે એઝ અ પેરામીટર જે છે ઓબ્જેક્ટનો યુઝ કર્યો છે. અને આ જે પેરામીટર જે છે એને તમે એઝ અ પેરામીટર એટલે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર તરીકે પણ આપણે એને યુઝ કરી શકીએ છીએ. નાવ લેટ અસ ટ્રાય વન પ્રેક્ટિસ, દેટ ઇઝ, હવે આપણે જોયું કે અત્યાર સુધી આપણે પ્રીવિયસ જે પ્રોગ્રામ કર્યા હતા જાવામાં એની અંદર આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરતા નહોતા, બરાબર. તો પણ આપણા પ્રોગ્રામ જે છે એક સક્સેસફુલી કમ્પાઇલ થઈ જતો હતો, એની અંદર કંઈ એરર આવતી નથી. હવે આપણે એક ટ્રાય કરીએ કે આની અંદરથી આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર રિમૂવ કરી દઈએ, બરાબર. હવે જો આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આની અંદરથી રિમૂવ કરી દઈશું પછી આપણે ટ્રાય કરીએ કે આપણે પ્રોગ્રામને જ્યારે કમ્પાઇલ કરીએ તો એની અંદર કાંઈ કમ્પાઇલેશન આવે, એરર આવે છે કે નહીં. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે આપણે જનરલી કમ્પલસરી લખતા નથી, એ બાય ડિફોલ્ટ JVM થ્રુ ક્રિએટ થાય છે, રાઈટ. તમે પ્રિવિયસલી જે પ્રોગ્રામ કર્યા હતા એ પ્રોગ્રામની અંદર JVM થ્રુ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બાય ડિફોલ્ટ ક્રિએટ થાય છે. હવે આ પ્રોગ્રામને આપણે પહેલાં સેવ કરીએ, રાઈટ, ડિફરન્ટ નેમથી. આપણે જસ્ટ એવું સિમ્પલ નેમ રાખીએ demo.java અને આપણી જે પ્રોગ્રામની અંદર મેઇન ફંક્શન જે ક્લાસની અંદર છે એનું નામ પણ આપણે સ્લાઇડ ચેન્જ કરી નાખીએ, કોન્સ્ટ ડેમોની જગ્યાએ ખાલી ડેમો, રાઈટ. સો પબ્લિક ક્લાસ ડેમો. હવે આપણે ફાઇલનું નામ પણ ડેમો છે
અને જે મેઇન ફંક્શન જે છે ક્લાસની અંદર એનું નામ પણ ડેમો, રાઈટ. હવે કમ્પાઇલ કરવા ટાઈમે આપણે ડેમો ડોટ જાવા ફાઇલનો યુઝ કરશું. હવે આપણે અહીંથી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે એને રિમૂવ કરી દઈએ. જનરલી આપણે પ્રીવિયસ એક્ઝામ્પલ્સમાં પણ જોયું હતું, આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે યુઝ નહોતું કર્યું. હવે આપણે આ પ્રોગ્રામને વિધાઉટ એડિંગ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કમ્પાઇલ કરવાની ટ્રાય કરશું. લેટ અસ સી વોટ હેપન્સ. જનરલી પ્રીવિયસ પ્રોગ્રામમાં કેવું થતું કે તમે જ્યારે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એડ નહોતા કરતા, બરાબર, અને તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હતા ત્યારે જેવીએમ ઓટોમેટિકલી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરી દેતું હતું. હવે આપણે જોઈએ પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ તો આપણે ફાઇલનું નામ છે ડેમો ડોટ જાવા. તો કમ્પાઇલ કરવા માટે આપણે લખવું પડશે જાવા સી ડેમો ડોટ જાવા. અત્યારે મારા બાય મિસ્ટેક ધ સેમ ફાઇલ જે છે કમ્પાઇલ થઈ છે, એટલે કોઈ એરર આવતી નથી. આપણે નેમમાં જે સ્લાઇડ ચેન્જ કરેલો છે, સો આપણે નેમ ચેન્જ કરીને એને કમ્પાઇલ કરીએ જાવા સી ડેમો ડોટ જાવા, રાઈટ. સો તો આપણે જોઈએ કે આપણો પ્રોગ્રામ જે છે સક્સેસફુલી કમ્પાઇલ થાય છે કે નહીં. નાઉ if you compile this program, you can see some errors are there with the constructor. બરાબર, આપણે જે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એડ નથી કર્યો ને આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ વિધાઉટ પેરામીટર. આપણે C1 ઓબ્જેક્ટ જે ક્રિએટ કર્યો છે એ વિધાઉટ પેરામીટર ક્રિએટ કર્યો છે અને આપણી પાસે વિધાઉટ પેરામીટરવાળો એક પણ કન્સ્ટ્રક્ટર અવેલેબલ નથી. એટલે આપણે જ્યારે પ્રિવિયસલી ક્રિએટ કરતા હતા ત્યારે એ ઓટોમેટિકલી ક્રિએટ કરતું હતું, પણ હવે એ ક્રિએટ કરતું નથી. એનું રીઝન એ છે કે આપણે એક કન્સ્ટ્રક્ટર એડ કર્યું છે, એ છે પેરામીટરાઇઝ્ડ. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર તમે એડ કરો છો, ઇટ મીન્સ કે તમે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યું છે, એટલે એ જે છે તમારા માટે કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરશે નહીં. હવે આપણે જે કન્સ્ટ્રક્ટર જે છે એને રિમૂવ કરી દઈએ, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય કે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હોય, એ બંનેને આપણે રિમૂવ કરી દઈએ અને આપણે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ એ નોન પેરામીટરાઇઝ્ડ હોય, એની અંદર આપણે કોઈ પેરામીટર પાસ ન કરીએ તો કોઈ પણ એરર આવશે નહીં. જ્યારે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીને રન કરશું ત્યારે જેવીએમ જે છે એ ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરી દેશે. બટ તમે એકવાર પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર બનાવો અને નોન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરો તો એ જે છે એરર બતાવે છે. Now you can see the program has been successfully compiled and run, right? પ્રોગ્રામમાં કોઈ પણ એરર આવતી નથી બિકોઝ કન્સ્ટ્રક્ટર આપણે જે એડ નથી કર્યું, ન પેરામીટરાઇઝ એડ કર્યું છે ન નોન પેરામીટરાઇઝ, અને આપણે કોલ કરીએ છીએ ડિફોલ્ટ, એટલે જેવીએમ જે છે ઓટોમેટિક ક્રિએટ કરે છે. હવે આપણે એક પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર એડ કરીએ અને નોન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરને રિમૂવ કરી દઈએ અગેન, અને આપણે જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કરતા હોઈએ ત્યારે આપણે નોન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીએ તો પછી તમે જોઈ શકો છો કે એરર આવશે બિકોઝ તમે નોન પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર યુઝ કરો છો તો જેવીએમ જે છે ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરતું નથી. એ ક્યારે ક્રિએટ કરશે કે જ્યારે તમારે ક્લાસની અંદર એક પણ કન્સ્ટ્રક્ટર હોય નહીં, ત્યારે તમે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો એના માટે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરી આપે છે. સો ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ રિમેમ્બર કે જ્યારે તમે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરતા હોવ છો, બરાબર, ત્યારે એ ક્યારે ક્લાસની અંદર ડિફાઇન કરવો અને ક્યારે એ ડિફાઇન ના કરવો. In next lecture we will learn about this keyword which we have used here. We will learn detail in that. Thank you.